ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તે મોડર્ન હાઈસ્કૂલ વાંકાનેર 11th સાયન્સના લેક્ચરમાં તમારું સ્વાગત કરે છે. બધા મજામાં હશો, લેક્ચર રેગ્યુલર જોતા હશો એવી અપેક્ષા રાખીએ. છેલ્લે સુધી આપણે એક ઇલેક્ટ્રોનવાળા ઘટક કે પરમાણુ માટે કે આયનો માટે ઇલેક્ટ્રોન રચના શીખી ગયા. બહુ ઉર્જાનો ક્રમ શીખી ગયા. બહુ ઇલેક્ટ્રોન એટલે કે વધુ ઇલેક્ટ્રોન ધરાવતા માટે કક્ષકો ઉર્જાનો ક્રમ છે અલગ અલગ ધરાવશે. શેના ઉપર આધાર રાખે એના વિશેની માહિતી મેળવી. N+L ઉપર આધારિત છે. હવે એ ઉર્જાનો ક્રમ કેવો હોય એના વિશેની માહિતી આપણે જોવાની થશે. એના માટે છે એ ઇલેક્ટ્રોન રચના, પરમાણુ કક્ષકોનો ઇલેક્ટ્રોન દ્વારા ભરાવો, પરમાણુની ઇલેક્ટ્રોન રચના. તો જુદા જુદા પરમાણુની કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી માટે જુદા જુદા નિયમોના આધીન થશે. અમુક નિયમો છે એના આધીન છે એ ઇલેક્ટ્રોનની ગોઠવણી પરમાણુ કક્ષકોની અંદર થાય છે. તો એ ગોઠવણી જે છે એને કહેવામાં છે ઇલેક્ટ્રોન રચના. તો એ ઇલેક્ટ્રોન રચના માટે જે નિયમો લાગુ પડે છે એ નિયમો વિશે આપણે માહિતી અત્યારે મેળવવાની છે. બરાબર છે. એટલે પરમાણુની કક્ષકોમાં ઇલેક્ટ્રોનનું ભરાવવું. તમને પ્રશ્ન પૂછાય છે આઉફબાઉનો સિદ્ધાંત સમજાવો, પૌલીનો નિષેધ સિદ્ધાંત સમજાવો, કે પૌલીનો સિદ્ધાંત સમજાવો, કે હુન્ડના મહત્તમ ભ્રમણનો નિયમ સમજાવો, અથવા આ નિયમના આધારે નીચેનામાંથી કઈ ગોઠવણી સાચી છે ઇલેક્ટ્રોનની, તો એ આપણે અત્યારે જોવાનું થાય છે. જુદા જુદા પરમાણુની કક્ષકોમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી, આઉફબાઉનો સિદ્ધાંત, પૌલીનો નિષેધ નિયમ અને હુન્ડના મહત્તમ ગુણક કે હુન્ડના મહત્તમ ભ્રમણ નિયમ અને કક્ષકોની ઉર્જા ઉપર આધારિત છે એ પ્રમાણે ભરાશે. આ દરેક નિયમને આધીન જે ઇલેક્ટ્રોન કક્ષકોમાં ગોઠવવામાં આવે છે એને કહેવામાં છે ઇલેક્ટ્રોન રચના. તો પહેલાં નિયમો જોઈને પછી એની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈશું. પહેલો નિયમ છે ઇલેક્ટ્રોન રચના માટે આઉફબાઉનો સિદ્ધાંત સમજાવો. આઉફબાઉનો સિદ્ધાંત સમજાવો. કેનો સિદ્ધાંત સમજાવવાનો છે? આઉફબાઉનો. આઉફબાઉ શબ્દનો અર્થ થાય ગોઠવણી. જર્મન શબ્દ છે. એનો અર્થ થશે ગોઠવણી અથવા રચના. તો કક્ષકોની રચના અંગેનો સિદ્ધાંત છે. તો કક્ષકોનું ઇલેક્ટ્રોન વડે ભરાવવું આ સિદ્ધાંત નિવેદિત કરે છે. આ સિદ્ધાંત એવું કહે છે કે ધરાસ્થિતિમાં કક્ષકો સ્થાયી છે, એને કાંઈ બહારથી ઉર્જા મેળવેલી નથી. એટલે ધરાસ્થિતિમાં કક્ષકો વધતી ઉર્જાના ક્રમમાં ભરાય છે. સામાન્ય રીતે કક્ષકો વધતી ઉર્જાના ક્રમમાં ભરાય છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો ઇલેક્ટ્રોન પ્રથમ સૌથી ઓછી ઉર્જાવાળી કક્ષકમાં ગોઠવાય છે અને તે પૂર્ણ ભરાઈ જાય પછી ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જાવાળી કક્ષકમાં ભરાય છે. દાખલા તરીકે સૌથી ઓછી ઉર્જા 1s કક્ષકની છે તો સંપૂર્ણ 1s કક્ષક ભરાય પછી એનાથી વધુ ઉર્જાવાળી કક્ષક 2sમાં ઇલેક્ટ્રોન દાખલ થાય. 2s સંપૂર્ણ ભરાઈ જાય પછી એનાથી વધુ ઉર્જાવાળી કક્ષક 2pમાં દાખલ થાય. આ પ્રમાણે ઇલેક્ટ્રોન સૌથી પહેલાં ઓછી ઉર્જાવાળી કક્ષકમાં ગોઠવાય પછી પૂર્ણ ભરાય પછી ઇલેક્ટ્રોન ઊંચી ઉર્જાવાળી કક્ષકમાં ભરાય છે. એને કહેવામાં છે આઉફબાઉનો સિદ્ધાંત. બીજી ભાષામાં ધરાસ્થિતિમાં કક્ષકો તેમની વધતી ઉર્જાના ક્રમમાં ભરાય છે. યાદ રહ્યું દરેકને? સમજાવી ત્યારે જ યાદ રહી જવું જોઈએ. વચ્ચે વિડીયો પુશ કરીને મનમાં એક વખત બોલી જાઓ. સૌથી વધુ ને સૌથી સારું આવડવા માટે ઓછી તૈયારી મદદથી અથવા તો બધા જેટલી તૈયારી કરી પરંતુ મેક્સિમમ માર્ક્સ લેવા માટેનો એક ઉપાય છે. વધુમાં વધુ માર્ક્સ મેળવવા હોય તો એના માટે વધુમાં વધુ જ્યારે સમજાવતા હોય ત્યારે યાદ રહેવું પડે.
વધુમાં વધુ સમજાવવું જોઈએ. એ સૌથી બેસ્ટ ઉપાય છે. એટલે ધારાસ્થિતિમાં કક્ષકો તેમના વધતી ઉર્જાના ક્રમમાં ભરાય છે. આને કહેવામાં છે આઉટબાઉનો સિદ્ધાંત. દેખાવમાં સિદ્ધાંત સૌથી સરળ. હવે આ સિદ્ધાંત વિશેની સમજૂતી મેળવી. અગાઉ શીખ્યા મુજબ આપણે આપેલી કક્ષકની ઉર્જા અસરકારક કેન્દ્રીય વીજભાર ઉપર આધાર રાખે છે. કક્ષકોની ઉર્જા વિશેની માહિતી આગળ ભણ્યા. અસરકારક કેન્દ્રીય વીજભાર, કેમ કે અહીંયા છે એ હાઇડ્રોજન માટે જ હવે શીખવા નથી. બહુ ઇલેક્ટ્રોનીય પરમાણુ છે, એટલે જેમાં ઇલેક્ટ્રોન વધુ હોય એ દરેક માટે આપણે ઇલેક્ટ્રોન રચના કેવી થાય તો એના વિશેની માહિતી મેળવવાની છે. તો આપેલી કક્ષકની ઉર્જા અસરકારક કેન્દ્રીય વીજભાર ઝેડ ઇફેક્ટિવ પર આધાર રાખે છે. ઝેડ ઇફેક્ટિવ ઉપર આધાર રાખે છે અને જુદા જુદા પ્રકારની કક્ષકો જુદી જુદી રીતે અસર પામે છે. આથી કક્ષકોની ઉર્જા કોઈ એક જ ક્રમમાં નથી કે બધા પરમાણુ માટે સાર્વત્રિક રીતે સાચો હોય એ ક્રમ છે. તેમ છતાં કક્ષકોની ઉર્જા નીચે મુજબ ક્રમ ખૂબ જ ઉપયોગી થશે. બધા પરમાણુ માટે, હાઇડ્રોજન માટે કંઈક અલગ છે, બહુ ઇલેક્ટ્રોનિક પરમાણુ માટે કંઈક અલગ ક્રમ હતો તે આપણે જોયો. આવી રીતના છે N+Lનો નિયમ એમાં કંઈક અંશે ઉપયોગી થાય છે. મોટાભાગના તત્વો માટે ઉપયોગી થશે, પરંતુ બહુ ભારે તત્વો આવે, ભારે એટલે કે જેનો પરમાણુ ક્રમાંક વધુ હોય, પ્રોટોનની સંખ્યા કેન્દ્રમાં ઘણી બધી વધી જાય, તો એના માટે છે એ થોડોક ઉર્જાના ક્રમમાં ફેરફાર થાય છે. તેમ છતાં મોટાભાગના પરમાણુ માટે ઉર્જાનો ક્રમ સમાન જ રહેશે. અમુક માટે બદલે છે, પાછળ તે સાહેબ તમે આવું કીધું હતું આ બધા માટે આ પ્રમાણે ક્રમમાં ભરાય, પણ અમુક કક્ષકો માટે એક ક્રમમાં ફેરફાર થશે. જેમ પ્રોટોનની સંખ્યા વધશે, 90, 92, 95, 100 વધી જાય, તેમ એમાં ક્રમમાં અમુક વખતે ફેરફાર થાય છે. તેમ છતાં અત્યારે જે ક્રમ આપવામાં આવેલો છે એ ક્રમ છે એ ઇલેક્ટ્રોનની ઉર્જા માટે ઉપયોગી થશે. આપણે એ ક્રમ છે યાદ રાખવાનો છે. સૌથી ઓછી ઉર્જા કોની થાય અને સૌથી વધુ ઉર્જા કેવી રીતના વધતી જશે, તો એના માટેનો ક્રમ દર્શાવેલો છે. કક્ષકોની ઉર્જા નીચે દર્શાવેલા ક્રમ મુજબ જોવા મળશે. 1s સૌથી ઓછી ઉર્જા, ત્યાર પછી 2s, 2p, 3s, 3p, 4s, 3d, 4p, 5s, 4d, 5p, 6s, 4f, 5d, 6p, 7s. અહીં સુધી ફરજિયાત બધા યાદ રાખવાનું છે. સૌથી ઓછી ઉર્જા 1s. N+Lનો સરવાળો 1 છે. N+Lનો સરવાળો 2 છે, ઉર્જા વધુ. N+Lનો સરવાળો 3 છે, આ બેમાં 2 + 1 3 થાય, 3 + 0 3 થાય. પરંતુ ઓછી ઉર્જા કોની, તો 2pમાં nની કિંમત ઓછી છે, એટલે બેમાંથી 2pની ઉર્જા ઓછી. ત્યાર પછી સરવાળો 4 છે આ 2 માટે, તો ઓછી ઉર્જા કોની, જેમાં nની કિંમત ઓછી. સરવાળો 5 છે આ 3 માટે, 3 + 2 5, 4 + 1 3 + 2 એટલે 5, 4 + 1 5, 5 + 0 5. તો ઓછી ઉર્જા કોની, જેમાં nનું મૂલ્ય ઓછું હોય, 3 + 2માં 3 છે, એટલે એની ઓછી ઉર્જા. ત્યાર પછી સરવાળો 6 છે. 4dમાં 6, સરવાળો 4 + 2 6, 5 + 1 6, 6 + 0 6. એટલે એમાં સરવાળો જેમાં ઓછો હોય એની ઉર્જા ઓછી, 4d, 5p અને 6sમાં. ત્યાર પછી સરવાળો 7 છે. 4 + 3 7, 5 + 2 7, 6 + 1 7, 7 + 0 7. એટલે 4fની ઉર્જા ઓછી, એના કરતાં 5dની વધુ, એના કરતાં 6pની વધુ, એના કરતાં 7sની વધુ. તો આપણે આ ક્રમ યાદ રાખવાનો છે. 1s 2s, 1s 2s 2p 3s 3p 4s 3d 4p 5s 4d 5p 6s 4f 5d 6p 7s. આટલી ઝડપથી તમે જોયા વગર બોલી શકતા હોવા જોઈએ. સાહેબ તમે હું બોલ્યા ખબર ન પડી. આટલી ઝડપથી જોયા વગર બોલી શકતા હોવા જોઈએ, મતલબ ક્યાંય અટકાણા વગર છે એ આ બધી કક્ષક 7s સુધીનો ક્રમ યાદ હોવો જોઈએ. સરવાળો કરીને તમે
વેરીફાઈ કરી શકો. હમણાં આપણે સરવાળો કર્યો નાનો તો વેરીફાઈ કરી શકો ક્રમમાં ભૂલ નથી, પરંતુ ખ્યાલ હોવો જોઈએ, કેમ કે ઇલેક્ટ્રોન રચના છે એ મહત્ત્વની છે. બધા રાસાયણિક ગુણધર્મો છે ઇલેક્ટ્રોન રચના સાથે કંઈક ને કંઈક રીતે સંકળાયેલા હશે, એટલે ઇલેક્ટ્રોન રચના છે એ ખૂબ જ મહત્ત્વની છે. એટલે ક્રમ એ ઇલેક્ટ્રોન રચના માટે પાયાનો નિયમ છે. સૌથી ઓછી ઉર્જા 1s, ત્યાર પછી 2s, 2p, 3s, 3p, 4s, 3d, 4p, 5s. ક્લિયર? આ ક્રમને આકૃતિ 2.17માં દર્શાવ્યા પ્રમાણે યાદ રાખી શકાય. ક્લુ છે યાદ રાખવા માટેનો. ઉપરથી શરૂ કરતા દર્શાવેલ તીરની દિશા છે, તીર છે એ દોરેલા છે, તો એ તીરની દિશામાં કક્ષકો છે એ ભરાશે. તો એ તીરની દિશામાં કક્ષકો ભરાવાનો ક્રમ છે, એટલે કે જમણી બાજુ ઉપરથી શરૂ કરીને ડાબી બાજુ તળિયા તરફ આ જાય છે. જો આકૃતિ. વન એસ તીર નીચે ગયું. 1s, 2s, 2p, 1s, 2s, 3s, 3p, 4s, 5s એ પ્રમાણે પેલા એસ કક્ષક એક લાઇનમાં, પછી પી કક્ષકો એક લાઇનમાં, બીજી કક્ષા કે બીજા કોષથી પી કક્ષકો દાખલ થાય છે એટલે બીજી લાઇન, ત્રીજી લાઇન ડી, 3d, 4d, 5d, 6d, ચોથી લાઇન એફ, 4f, 5f, 6f, 7f. બરાબર છે. ચોથા કોષમાંથી એસ એફ દાખલ થશે. હવે પછી આ પ્રમાણે એરો દર્શાવેલો છે ખાલી, પછી એરો નીચેની તરફ જશે, ઉપરથી નીચેની તરફ જ જાય, બાકી નહીં. બરાબર છે. ઉપરથી નીચેની તરફ જ જાય. હવે આપણે જોયું તો એરા પ્રમાણે છે 1s પહેલી, 2s એનાથી વધુ ઉર્જા, 2p, 3s હવે છે એરોના ક્રમમાં, 3p, 4s, 3p, 4s, ત્યાર પછી 3d, ત્યાર પછી 4p, 5s, 5s પછી ઉપર 4d, 5p, 6s, 4d, 5p, 6s. બરાબર છે. 4f, 4f પછી 5d, 5d પછી 6p, 7s, 6p, 7s, ત્યાર પછી 4f, 6d, 7p, 8s એ પ્રમાણે ક્રમ છે એ આવશે. બરાબર છે. આ ક્રમ માટે ક્લુ છે, આના આધારે નક્કી નથી થતો. આધાર છે એ બેઝિક રીતે n+l લઈ શકાય છે. આથી ક્રમ ઉર્જાનો એ ક્રમમાં કક્ષકો ભરાય છે. 8-10 વખત બોલી જાઓ, 2-3 વખત લખી જાઓ, પછી મોડે લખો, ભૂલ હોય તો વળી પાછું સુધારો. આ ક્રમ ગમે ત્યારે ગમે તેને આવડતો હોવો જોઈએ આજીવન. એટલે કેમેસ્ટ્રી ભણો ત્યાં સુધી. કેમેસ્ટ્રી ભણી લીધા પછી પણ એનો ઉપયોગ કરવામાં આવે ત્યાં. બરાબર છે. એટલે આ ક્રમ છે એ જમણી બાજુ ઉપરથી શરૂ કરીને ડાબી બાજુ તળિયા તરફ જાય છે એરો. સૌથી બહારના સંયોજકતા ઇલેક્ટ્રોનની ગોઠવણીના સંદર્ભમાં આ ક્રમ નોંધપાત્ર રીતે બધા જ પરમાણુ માટે સાચો છે. બહારની કક્ષકોમાં જે ઇલેક્ટ્રોન ભરાય છે એના માટે બધા જ પરમાણુ માટે સાચો છે, અને બહારની કક્ષકના ઇલેક્ટ્રોનો જ આપણે મહત્ત્વના છે. ઉદાહરણ તરીકે પોટેશિયમની સંયોજકતા ઇલેક્ટ્રોન 3d અને ત્યાર પછી 4s કક્ષકમાં એકની પસંદગી કરવી પડે છે, તો ક્રમમાં પહેલાં 4s આવે છે, એટલે પહેલાં 4s ભરાશે, પછી ઇલેક્ટ્રોન નથી, 3d નહીં ભરાય. બરાબર છે. એટલે આ પ્રમાણે છે એ ઉપરોક્ત ક્રમને ઉર્જા સ્તરના ભરાવા અંગેની એક અંદાજિત માર્ગદર્શિકા તરીકે ગણવો જોઈએ. ઘણા કિસ્સામાં કક્ષકોની ઉર્જા સમાન હોય છે,
તથા પરમાણુય કક્ષકોના ભરાવાના ક્રમમાં થોડોક ફેરફાર લાવી શકે છે. અમુકની અંદર થોડોક ફેરફાર થઈ શકે છે. કોપરમાં 3D અને 4s 3D અને 4s તો એ ભરાવવા અંગે થોડોક ફેરફાર થાય. ક્રોમિયમમાં 3D અને 4s લગભગ સરખી ઉર્જા છે, તે ભરાવવા માટે થોડોક ફેરફાર થઈ શકે છે. 4Fમાં ભરાય અને 5Dમાં ભરાય તો એમાં થોડોક ફેરફાર થઈ શકે, પરંતુ સામાન્ય રીતે છે ક્રમ એ પ્રમાણે હોય છે. જ્યારે ઉર્જા સમાન લગભગ નજીકની હોય તો એમાં ક્યારેક ફેરફાર થઈ શકે. તેમ છતાં પણ ઉપરક્રમ પરમાણુની ઇલેક્ટ્રોન રચના દર્શાવવામાં અગત્યનો માર્ગદર્શક છે. અત્રે યાદ રાખવું જરૂરી છે કે તેમાં અપવાદ હોઈ શકે છે, અને ફરજિયાત નથી, પણ અપવાદ હોઈ શકે છે. આપણે એ રીતે નહીં. અપવાદો એ અપવાદ છે એ કક્ષકોની ઉર્જા અને અમુક પરમાણુ માટે જોવા મળે છે. એ અપવાદો અમુકનો અત્યારે અભ્યાસ કરીશું ને અમુકનો છે એ 12મા ધોરણમાં અભ્યાસ કરીશું. અમુક છે એ ભવિષ્યમાં આવશે. બરાબર છે. આ મુજબના અવબાવનો સિદ્ધાંત ફરીથી ઇલેક્ટ્રોન સૌથી પહેલાં ઓછી ઉર્જાવાળી કક્ષકમાં ભરાય છે અને તે પૂર્ણ ભરાયા પછી ઊંચી ઉર્જાવાળી કક્ષકમાં ભરાય છે. આ નિયમને કહેવામાં આવે છે અવબાવનો સિદ્ધાંત. એટલે ઇલેક્ટ્રોન પહેલાં ભરાશે 1sમાં, એ ભરાઈ જાય પછી 2sમાં, એ ભરાઈ જાય પછી 2pમાં, એ ભરાઈ જાય પછી 3sમાં, એ ભરાઈ જાય પછી 3pમાં, એ સંપૂર્ણ ભરાય પછી 4sમાં, 4s સંપૂર્ણ ભરાય પછી 3Dમાં, 3p સુધીમાં તો આખું બંધ કરીને સંપૂર્ણ ભરાય ત્યાં સુધી જ ભરી જ દેવાનો. અહીંયા ક્યાંય અપવાદ આવતા નથી. 4s અને 3Dમાં ક્યાંક અપવાદ આવે. 3D ભરાણા પછી 4pમાં ભરાય અને પછી 5sમાં ભરાય તો એમાંય ક્યાં અપવાદ આવે. જેમાં નજીકની ઉર્જા છે 4s અને 3Dની ઉર્જા લગભગ નજીકની છે, તો અહીંયા ક્યાંક અપવાદ જોવા મળી શકે છે. બરાબર છે. તો એ આપણે ત્યારે જોઈશું, પણ અત્યારે આપણે આ ક્રમ મુજબ છે ધ્યાનમાં રાખવાનું છે. અને કહેવામાં છે અવબાવનો સિદ્ધાંત. ઇલેક્ટ્રોન રચના માટે અવબાવનો સિદ્ધાંત સમજાવો તો આટલી વિગત લખવાની થાય. હવે પોલીનો નિષેધ સિદ્ધાંત. ઇલેક્ટ્રોન રચના માટે પોલીનો નિષેધ સિદ્ધાંત સમજાવો. આવો પ્રશ્ન તમને પૂછાણો તો હવે શું વિગત આવશે? તો જુદી જુદી કક્ષકોમાં ભરાતા ઇલેક્ટ્રોનની સંખ્યા નિષેધના નિયમથી પ્રતિબંધિત થાય છે. નિષેધ ના પાડવી. એટલે બસ હવે અંદર ફૂલ થઈ ગયું છે, બાયણા ઉભા રહ્યો. શું હવે ફૂલ થઈ ગયો છે ક્લાસ, બારે ઉભા રહ્યો. હવે તમારે અત્યાર સુધી મહેનત નથી કરી, કરવાની જરૂર નથી. ના પાડે તમે બાયણે રહ્યો. તમે મેડિકલને લાયક નથી, તમે એન્જિનિયરિંગ લાયક નથી, તમે BScમાં એડમિશન લેવાની લાયક નથી, બાયણે રહ્યો. કેમ કે આખું 11-12 છે એમનામ રેખડા છો, એટલે 35% લાવ્યા નથી, 33%, એટલે પાસ થતા નથી. એટલે નિષેધ કહેવામાં ના પાડે. હવે 12માં રહ્યો તમે, કોલેજમાં નહીં. એવો જ અહીંયા નિષેધ ના પાડે છે. કોનો સિદ્ધાંત? પોલીનો. પોલીનો નિષેધ સિદ્ધાંત ઇલેક્ટ્રોનની સંખ્યાના નિષેધ નિયમથી પ્રતિબંધિત થાય છે. આ નિયમ ઓસ્ટ્રિયન વૈજ્ઞાનિક વોલ્ફગેંગ પોલીએ 1926માં રજૂ કરેલો છે. આ નિયમ પ્રમાણે નિયમ શું કહે છે? પરમાણુમાં કોઈ પણ બે ઇલેક્ટ્રોનના ચારેય ક્વોન્ટમ આંકનો સેટ એક સરખો હોઈ શકે નહીં. ઇલેક્ટ્રોન માટે 4 ક્વોન્ટમ આંક છે એ દર્શાવવામાં આવે તો એ ચારેય ક્વોન્ટમ આંકનો સેટ એક સરખો હોઈ શકે નહીં. દાખલા તરીકે હાઇડ્રોજન માટે છે એક ઇલેક્ટ્રોન, પહેલો ઇલેક્ટ્રોન હાઇડ્રોજન માટે. હિલિયમ માટે 2 ઇલેક્ટ્રોન છે, પરમાણુ ક્રમાંક 2, એટલે કેટલા ઇલેક્ટ્રોન હશે? 2. તો હિલિયમ માટે પહેલો ઇલેક્ટ્રોન છે ને, તો એના માટે Nની કિંમત 1, Lની કિંમત 0, Mlની કિંમત 0, Msની કિંમત +1/2. હવે બીજો ઇલેક્ટ્રોન જે હિલિયમ માટે આવશે તો એના માટે Nની કિંમત તો 1, Lની કિંમત 0, Mlની કિંમત 0, પણ Msની કિંમત -1/2 છે. એટલે ચારેય માટે જો પહેલા ઇલેક્ટ્રોન માટે અને બીજા ઇલેક્ટ્રોન માટે ક્વોન્ટમ આંક, તો આ 3 ક્વોન્ટમ આંક તો સરખા થઈ ગયા છે, પણ ચોથો ક્વોન્ટમ આંક સમાન થશે નહીં, જુદો થયો. ત્રીજો ઇલેક્ટ્રોન લે, આ ત્રણેય સરખા છે પહેલા ક્વોન્ટમ આંક. હવે આ પણ +1/2 કે -1/2, કોઈ પણ એક જ, આ બેમાંથી કોઈ પણ એક જ કિંમત હોઈ શકે Msની. તો ત્રીજા ઇલેક્ટ્રોન માટે ફરીથી આવી પ્લસ કિંમત મૂકવામાં આવે તો ક્વોન્ટમ આંક સરખા થઈ ગયા, પણ એવું ક્યારેય થતું નથી. એટલે એના ઉપરથી આપણે સમજી શકીએ કે કોઈ પણ એક કક્ષક, અત્યારે જે
એન બરાબર 1 એટલે મુખ્ય ક્વોન્ટમાંક 1, એલની કિંમત એસ એટલે ગૌણ ક્વોન્ટમાંક ઉપરથી કક્ષા એસ થશે. એમએલની કિંમત એની અંદર એક જ હોય છે એટલે 0. કઈ એક કિંમત હોય? 0 એક જ હોય. એમએલની કિંમતો કેટલી અને કઈ બે બાબત જુદી જુદી છે. એમએલની કિંમતો અત્યારે એક કિંમત છે, એક એટલે એની કિંમત એક નથી પણ સંખ્યા, કિંમતોની સંખ્યા એક છે. કિંમતોની સંખ્યા કેટલી છે? એક નંબર મેળવો એટલે એક માર્ક ન હોય, નંબર એક છે. બરાબર છે. અત્યારે એમએલની કિંમત એક છે. કઈ છે? 0. કિંમત 0 છે, એની સંખ્યા કેટલી? એક. એમએલની કિંમતોની સંખ્યા કેટલી છે? એક છે. બરાબર છે. અત્યારે એમએલની કિંમત એ 0 મળે છે, એક કિંમત, એટલે એ 1s જ થશે. બરાબર છે. એટલે આ 1s માટે એમએસની કિંમત +1/2 અથવા -1/2 એટલે 2 ઇલેક્ટ્રોન સમાય. ત્રીજો ઇલેક્ટ્રોન આવશે તો પાછી એવી એવી કિંમત મળશે 1s કક્ષકમાં. એની કિંમત તો એક જ હોય, એલની કિંમત 1s છે એટલે 0, એમએલની કિંમત તો 0 જ રહેશે, ફિક્સ જ રહેશે. એમએલની કિંમત એલ ઉપર આધાર રાખે એટલે 0 એક જ હોય. એમએસની કિંમત બેમાંથી ગમે તે હોય, 2 તો આવી ગઈ છે, ત્રીજી કોઈ કિંમત નથી એટલે પાછી રિપીટ થાય, તો એવું થઈ શકતું નથી. એનો મતલબ એવો થયો કોઈ પણ પેટા કક્ષક હશે, એસની પેટા કક્ષક એક જ છે, પીની પેટા કક્ષક 3 છે, તો એની અંદર વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાય. ત્રીજો ઇલેક્ટ્રોન આવે તો ક્વોન્ટમાંક સરખા થઈ જાય છે, પોલીના નિષેધ નિયમનો ભંગ કરે છે, તો એવું થઈ શકતું નથી. તો ચારેય ક્વોન્ટમાંકનો સેટ એક સરખો હોઈ શકે નહીં, એટલે કોઈ પણ ઇલેક્ટ્રોન દર્શાવો એમાંથી કંઈ પણ એકાદો ક્વોન્ટમાંક તો જુદો જ પડશે. તો પોલીનો નિષેધ નિયમ બીજી રીતે દર્શાવીએ તો એક જ કક્ષકમાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. ના ઇલેક્ટ્રોનના ભ્રમણ એકબીજાથી વિરુદ્ધ હોવા જોઈએ. દેખાય બેના ભ્રમણ વિરુદ્ધ, એકનું +1/2 બીજાનું -1/2. આનો અર્થ એમ થાય કે 2 ઇલેક્ટ્રોનના 3 ક્વોન્ટમાંક એન, એલ અને એમએલ સરખા હોઈ શકે, પરંતુ ભ્રમણ ક્વોન્ટમાંકથી એકબીજાથી જુદા હોવા જોઈએ. કાગળમાંથી ગમે તે એકાદું હોય, ભ્રમણ ક્વોન્ટમાંક સરખા હોય તો. બરાબર છે. એટલે કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પોલીના નિષેધ સિદ્ધાંત પ્રમાણે આપણને પેટાકોષમાં રહી શકે તેટલા ઇલેક્ટ્રોનની ધારિતા એટલે કેપેસિટી, કેટલું પ્રમાણ અંદર સમાઈ શકે એની ગણતરીમાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે 1s કક્ષકમાં એક જ કક્ષક બનેલી છે, એસ કક્ષક એક જ કક્ષકની બનેલી છે, એમએલના મૂલ્ય એક જ છે, 0 એક જ, એટલા માટે એટલે એની પેટા કક્ષક એક જ છે. તેથી 1s પેટાકોષમાં વધુમાં વધુ રહી શકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 2 થાય. પી કક્ષકો માટે 3 મૂલ્ય છે અલગ અલગ. પી કક્ષક માટે એલની કિંમત 1 છે, એમએલની કિંમત -1/2, 0 અને +1/2. આના ઉપરથી પીએક્સ, પીવાય અને પીઝેડ 3 પેટા કક્ષકો મળે છે. એટલે પી કક્ષકો 3 કક્ષકોની બનેલી છે. તો એકમાં 2 ઇલેક્ટ્રોન, 2માં 4, 3માં 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. એટલે પી અને ડી પેટા કોષમાં મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે 6 અને ડીની અંદર 10. પીમાં 6 ઇલેક્ટ્રોન સમાશે, 3 પેટા કક્ષકોની બનેલી, એટલા માટે ડી 5ની બનેલી છે. કેમ 5ની? તો ડી કક્ષક માટે એલનું મૂલ્ય કેટલું થાય? એલ બરાબર 2 થશે ડી માટે. એના પરથી એમએલની કિંમતો કઈ કઈ મળે? તો -2, -1, 0, +1 અને +2, 5 કિંમતો મળે. કેટલી કિંમત મળે? 5. મૂલ્ય 5 નહીં, 5 કિંમતો મળે. 1, 2, 3, 4 અને 5, 5 કિંમતો મળે. એટલે એલ બરાબર 2, એટલે કે ડી કક્ષક છે એ 5 પેટા કક્ષકોની બનેલી છે. કેટલી પેટા કક્ષકોની બનેલી છે? 5 પેટા કક્ષકોની બનેલી છે. 1, 2, 3, 4 અને 5. દરેકની અંદર 2 ઇલેક્ટ્રોન સમાય પોલીના નિષેધ સિદ્ધાંત મુજબ. પોલીના નિષેધ સિદ્ધાંત મુજબ એટલે દરેક 5 કક્ષકો ભેગી થઈને 10 ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં સમાશે. એવી રીતના એલ બરાબર 3 આવે તો એને કહેવામાં છે એફ કક્ષક. કઈ કક્ષક કહેવામાં આવે? એફ. તો એફ માટે એમએલના મૂલ્યો 7 મળે. -3, -2, -1, 0, 1, 2, 3, 7 મૂલ્ય મળે. કેટલી પેટા કક્ષકો હશે? 7. કેટલા ઇલેક્ટ્રોન સમાય એફમાં? 14. જેમાં
L બરાબર 4 G માટે 2L + 1 એટલા મૂલ્ય મળે. 4 દુ 8 ને 1 9. કેટલી પેટા કક્ષકો થાય? 9. 9 કક્ષકમાં સમાતા ઇલેક્ટ્રોન 9 દુ 18. ટૂંકમાં ગણતરી કરવી હોય તો એસમાં 2 ઇલેક્ટ્રોન, પીમાં 6, ડીમાં 10 આ પ્રમાણે આગળ જશે. આનો સમન્વય કરીએ તો મુખ્ય ક્વોન્ટમ આંક n ધરાવતા કોષમાં રહી શકે તે ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા 2n² જેટલી થાય. 2n² જેટલા વધુમાં વધુ ઇલેક્ટ્રોન સમાય. n બરાબર 1માં 2n² પ્રમાણે લેવામાં આવે. n બરાબર 1 છે 2n², 1/2 1 × 2 એટલે 2 ઇલેક્ટ્રોન સમાય. કેમ કે એમાં 1s એક જ કક્ષક છે. 1s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાય. બરાબર છે. એવી રીતના n બરાબર 2. n બરાબર 2 હોય મુખ્ય ક્વોન્ટમમાં તો 2n² પ્રમાણે 8 ઇલેક્ટ્રોન સમાય. કેવી રીતના 8? તો n બરાબર 2માં 2s અને 2p એવી 2 પ્રકારની કક્ષકો. એમાંથી એસમાં 1, પીમાં 3. ટોટલ કક્ષકોની સંખ્યા 4. 4 દુને 8 ઇલેક્ટ્રોન સમાય. દરેકમાં 2 2 સમાય એટલા માટે. n બરાબર 3ની અંદર સમાતા ઇલેક્ટ્રોનની સંખ્યા 2n², 3/2 9 × 2 એટલે 18 ઇલેક્ટ્રોન. 18 કેવી રીતના? તો n બરાબર 3 માટે 3s, 3p અને 3d આવી 3 પ્રકારની કક્ષકો. એસમાં 1, પીમાં 3, ડીમાં 5. ટોટલ કક્ષકો 5 ને 3 8 ને 1 9. 9 × 2 એટલે 18 ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં કે ત્રીજા કોષમાં સમાશે. ક્લિયર? n બરાબર 4 લેવામાં આવે. કક્ષકો થશે n બરાબર 4 માટે 4s, 4p, 4d અને 4f. s 1 કક્ષક ધરાવશે, p 3 ધરાવશે, d 5 ધરાવશે, f 7 ધરાવશે. ટોટલ કક્ષકો 7 ને 5 12 ને 15 ને 16. 16 × 2 16 દુ 32 ઇલેક્ટ્રોન ચોથા કોષમાં સમાશે. જે આપણે આગળ શીખી ગયા છો 8મા 9મા ધોરણમાં 2, 8, 18, 32 એ પ્રમાણે ઇલેક્ટ્રોન સમાય. તો એ ઇલેક્ટ્રોનમાં કુલ ઇલેક્ટ્રોન રચનામાં દરેક કોષમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય એ આના ઉપરથી નક્કી કરી શકીએ. ટૂંકમાં 2n² પ્રમાણે 4/2 16 × 2 એટલે 32 આવી જાય છે. એ આ પ્રમાણે ક્વોન્ટમ આંકની મદદથી આપણે સમજી શકીએ છીએ. તો આ નિયમ થયો પોલીનો નિષેધ સિદ્ધાંત. નિષેધ સિદ્ધાંતમાંથી શોર્ટમાં તમારે એસ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય 2, પી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય 6, ડીમાં કેટલા સમાય 10, એફમાં કેટલા સમાય 14 એ ફરજિયાત યાદ હોવું જોઈએ. કેમ કે એસમાં એક જ પેટા કક્ષક છે, પીમાં 3 છે, ડીમાં 5 છે. આટલા ઇલેક્ટ્રોન સમાય. સૌથી ઓછી ઉર્જા 1sની. 1sમાં 2 ઇલેક્ટ્રોન સમાય. પછી 2s, 2sમાં 2 ઇલેક્ટ્રોન સમાય એટલે 2p, 2pમાં 6 ઇલેક્ટ્રોન સમાય. કેમ કે પી પ્રકારના કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન. એ 6 ભરાઈ ગયા પછી 3s, ત્યાર પછી 3p 2 પછી 6, ત્યાર પછી 3d નહીં આવે 4s. એ ક્યાંથી આવ્યું? આઉફબાઉના સિદ્ધાંત ઉપરથી આપણે જોઈ ગયા. n + l રૂલ્સ મુજબ 1s, 2s, 2p, 3s, 3p, 4s. 3p પછી 4s પછી 3d આવે છે. બરાબર છે. તો આ મુજબ તમારે દરેકનો ક્રમ અને દરેકમાં કેટલા કેટલા ઇલેક્ટ્રોન સમાય છે એ યાદ રાખવાનું છે. ક્લિયર? આટલું સમજાઈ ગયું 2 નિયમો. ત્યાર પછી હજુ એક ત્રીજો નિયમ છે એ નેક્સ્ટ આપણે જોઈશું. ત્રીજો નિયમ છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. થેન્ક યુ વેરી મચ. ફરીથી આઉફબાઉનો નિયમ, એમાં ઉર્જાનો ક્રમ
અવભવ નિયમ આખો તૈયાર કરવાનો છે, પણ એમાંથી ઉર્જાનો ક્રમ કોઈ દી ભૂલાવવો જોઈએ નહીં. પોલીનો નિશ્ચિત સિદ્ધાંત તૈયાર કરવાનો છે, એમાંથી દરેક કક્ષકમાં કેટલા કેટલા ઇલેક્ટ્રોન સમાય છે એ તમને 12મું કે કોલેજ ભણી લીધા પછી પણ ફિઝિક્સ કેમેસ્ટ્રી ભણેલા છો, બાયોલોજી ભણેલા છો, ક્યાંક ને ક્યાંક ઉપયોગમાં આવશે. બરાબર છે. નીચના લેવલના વિદ્યાર્થીઓ ખાસ, બીએસસી કરવાવાળા ખાસ આ તો આવડતું હોવું જોઈએ. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં હવે આગળનું નિયમ અને પછી ઇલેક્ટ્રોન રચનામાં અમુક અપવાદ અને ઇલેક્ટ્રોન રચના શીખીશું. થેન્ક યુ વેરી મચ.